અમદાવાદ શહેરના રોડ રસ્તા બિસ્માર બની રહ્યા છે। એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે। જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનાવાયું છે। એ જ રોડની હાલત અત્યારે ખસ્તા છે। અમદાવાદના વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રસ્તો પણ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે। જો બીજી બાજુ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધારવા માટે કોર્પોરેશન રાત દિવસ દેવ દિવાળી પછી કામે લાગી ગયું હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો, તો પછી આવા રસ્તાની હાલત કેમ છે તે ઘણો મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે, છતાં અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ જુઓ, રસ્તાઓ પર એ પ્રકારની હાલત ખરાબ છે કે આજે પણ રોડ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે। અહીંથી પસાર થવું ખૂબ જ માથાનો દુખાવો ભર્યું કામ થઈ ચૂક્યું છે। અમદાવાદના કર્ણાવતી ક્લબ સામેનો આ રોડ છે। સર્વિસ રોડનો ઉપયોગ લોકો અહીંથી ટર્ન લેવા માટે કરતા હોય છે, પરંતુ હાલત એ પ્રકારની ખરાબ છે કે કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થાય તો એને અહીં ખાડામાંથી પસાર જ થવું પડે છે। તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધર્યા નથી। અમદાવાદ શહેરની તાસીર અને તસવીર બદલાઈ, પરંતુ આજે પણ જુઓ કે લોકોને આ પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંથી પસાર થવું પડે છે। કેવી રીતે અહીંથી પસાર થવું તે વિચારવું પડે છે, કારણ કે રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે સર્વિસ રોડ પર આ પ્રકારની પરિસ્થિતિને કારણે અહીંથી પસાર થતા લોકો છે દરેક સમયે એક જ વાત કહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યારે આ રોડનું સમારકામ કરશે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને અમદાવાદીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરના વાયએમસીએ ક્લબ પાસેનો રોડ છે। આપ જુઓ છો, બિસ્માર હાલતમાં તમને આ રોડ જોવા મળશે। કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ત્યારે મહા મુશ્કેલી તેને અહીં અનુભવાય છે। બસ પણ અહીંથી પસાર થાય ત્યારે આ રોડ પરથી પસાર થવા માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકો બસ એક જ વાત કરી રહ્યા છે કે આખરે સર્વિસ રોડની દશા ક્યારે સુધરશે। વાયએમસીએ ક્લબ સામેના રોડ પર મોટા ભાગે અહીંથી બસ પસાર થતી હોય છે। આપ જુઓ તો એસટી બસ અહીંથી જ્યારે પસાર થાય ત્યારે અહીં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે। વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય ત્યારે સર્વિસ રોડ ક્યારે રિપેર થશે તે સવાલ બિલકુલથી કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરની તસવીર હજુ પણ બદલાઈ નથી। વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જાણે કે ધૂળિયું અમદાવાદ હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જુઓ, ખાસ કરીને જે કપચીવાળો રોડ છે એટલો તૂટી ગયો છે અને ધૂળ તેને કારણે અમદાવાદ શહેરના લોકો આ રજકણોથી પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ટુ વ્હીલર અહીંથી પસાર થાય ત્યારે સૌથી વધારે મુસીબત છે તે અનુભવાય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બહુ હેરાનગતિ થાય છે। એક્સિડન્ટ બી બનવાનો ચાન્સીસ થઈ શકે છે। આના ઉપર ફાસ્ટમાં આવતા હોય તો આપણને ખબર જ ના હોય કે આ રોડ ઉપર આવી રીતે ઘટના બની શકે, એટલે બનાવવાની કોશિશ કરાવો, રોડ બની શકે એવું કરે। બહુ ટાઈમથી આવી રીતે પડ્યું છે આ રોડ, બહુ ટાઈમથી પડ્યું છે। હજુ ખરાબ જ છે। 6-12 મહિનાથી તો હું જ જોઉં છું। મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામનું રીસર્ફેસની કામગીરી, નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। રોજના 6000 મેટ્રિક ટન જેટલું કામ થાય છે। 9 જેટલા પેવર હાલ અલગ અલગ ઝોનની અંદર ચાલુ છે। પ્રોજેક્ટ દ્વારા અને ઝોનના જે રોડો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ રોડ પર હાલ કામગીરી ચાલુ છે। તદુપરાંત જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે, લાંબા ગાળા ટકે એવા વ્હાઇટ ટોપિંગ રોડનું પણ કામ ચાલુ છે। છોટાઉદેપુરમાં નસવાડીથી ગલેડિયા જવાના રોડનું કામ ચાલી રહ્યું છે। અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરોના ભરોસે બનતી હોવાનું સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। સાથે જ આ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। રોડની કામગીરી જોવા પંચાયત આરએનબીના ઇજનેર પણ હાજર નથી, વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર પણ જોવા મળતા નથી। રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાં પણ ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ રહી હોવાનો દાવો પણ સ્થાનિકો એક તરફ કરી રહ્યા છે। ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર આરસીસીના રોડનું કામકાજ કરવામાં આવ્યું, ત્યારે સ્થાનિકોને ડર એ વાતનો સતાવી રહ્યો છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે
અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે, નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને. ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને. અને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે. અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી. અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે. કાંકરેજ તાલુકાના ગામડાઓના ખેડૂતોને વધુ એક મુશ્કેલી નડી છે. વીજ કંપની દ્વારા ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી રહી છે. વીજ કંપનીએ વળતર મળશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દીધા બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષનો માહોલ ફેલાયો છે. ત્યારે હવે ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે. હિંમતનગરના તખતગઢ ગામમાં વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી. ગામમાં ચાલતી પિયત મંડળીની મુલાકાત લીધી. આ પિયત મંડળીની શરૂઆત ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને શરૂ કરી છે અને જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે. આ પ્રકારની કામગીરીને લઈને વર્લ્ડ બેંકની ટીમે ગામ લોકોની પ્રશંસા કરી છે. સાથે જ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી છે. અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે, સામૂહિક ધોરણે, એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે. અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે. એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે. એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા, કઈ રીતનું આયોજન છે, ક્યાંથી પાણી લાવે છે અને કઈ રીતે વાપરે છે. એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા, જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો. ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો. અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે. જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે. ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાઈ છે. હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ. થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના